વડોદરાની MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે EPFO વડોદરા દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 2400 કરોડના પ્રોત્સાહનનું વિતરણ કરવામાં આવ્યું હતું. PMVBRY યોજનાનો મુખ્ય ઉદ્દેશ શ્રમિકો અને નિયોક્તાઓને ઔપચારિક અર્થતંત્ર સાથે જોડવાનો તેમજ રોજગારની નવી તકોનું સર્જન કરવાનો છે. યોજના હેઠળ પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે નવા રોજગારનું સર્જન કરનારા નિયોક્તાઓને પ્રતિ કર્મચારી દર મહિને 3,000 સુધીની સહાય આપવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગાર વધારવા માટે નિયોક્તાઓને 4 વર્ષ સુધી અને અન્ય ક્ષેત્રોમાં 2 વર્ષ સુધી પ્રોત્સાહનનો લાભ મળશે. EPFO મારફતે દેશભરમાં અંદાજે 3.5 કરોડ રોજગારીની તકો ઊભી કરવાનો આ યોજનાનો લક્ષ્યાંક છે. વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, EPFOના રિજનલ કમિશનર વિકાસકુમાર, રિજનલ કમિશનર સેકન્ડ સુશાંત પાટીલ સહિત EPFOના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને રોજગાર સર્જન માટે સરકારના પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનું ઇન્સેન્ટિવનો કાર્યક્રમ છે અને ખૂબ મોટા પ્રમાણમાં આજે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોય બંનેઓને બોલાવવામાં આવ્યા છે અને આજે સમગ્ર દેશમાં 2,400 કરોડની વધવાર રકમના ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેથી કરીને પહેલાં 6 મહિનામાં જ્યાં બાળકોને જોબ લાગી હોય ત્યાં એ સતત જોબ કરે, એક જ જગ્યા પર કરે. એના માટે થઈને લગભગ 6,500ની રકમ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં અને 1 વર્ષ પછી જ્યારે સ્થિર થઈ જાય ત્યારે 7,500ની બીજી વારનું ઇન્સેન્ટિવ એને આપવામાં આવશે. આથી કરીને યોજના લાભ એ રહેશે કે જે એમ્પ્લોયર્સ હોય છે, જેમની MSME હોય છે, કાં તો પોતાનો સ્ટાર્ટઅપ કંઈક ચાલુ કરેલો હોય, ડિજિટલનું કંઈક નવું મુવમેન્ટ ચાલુ કર્યું હોય, તો એને હેલ્પફુલ રહેવા માટે પણ એમ્પ્લોયીઝની જરૂર પડતી હોય છે. ત્યારે એવા એમ્પ્લોયીઝને ઇન્સેન્ટિવ આપ્યા પછી એમની રોજગારી, એમનો પગાર ભથ્થુંનું જે પણ કંઈક હોય એના મદદરૂપ થવા માટે આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2025માં એને લોન્ચ કરવામાં આવી હતી અને લગભગ 1.5 વર્ષ પછી આપણે એને જોઈ શકીએ છીએ ખૂબ મોટા પ્રમાણમાં યુવાનોએ એનો લાભ લીધો છે અને જે એમ્પ્લોયર્સ છે એમને પણ લાભ લીધો છે. आज 19 जून 2026 का यह महत्वपूर्ण दिवस रोजगार जॉब क्रिएशन, एम्प्लॉयर्स एंड एम्प्लॉय के लिए एक बहुत ही महत्वपूर्ण दिन है. आज हमारे माननीय प्रधानमंत्री जी प्रधानमंत्री विकसित भारत योजना का पहला इंसेंटिव डिसबर्समेंट कर रहे हैं, जिसमें पूरे भारत के लिए 2,400 करोड़ की रकम पहले राउंड में बांटी जा रही है और गुजरात स्टेट के लिए 61,000 कर्मचारियों को 25 करोड़ रुपए और 6,000 नियोक्ताओं को, एम्प्लॉयर्स को, फैक्ट्री वालों को लिए 155 करोड़ रुपए की सहायता राशि जारी की जा रही है. हमारा जो भारत सरकार का एक्सपेक्टेशन है, उनका विश्वास है कि हम रोजगार और रोजगार बनाने वाले नियोक्ताओं के इस सपोर्ट से इस परियोजना के, इस योजना के समयावधि जो कि 2 साल है जनरल लोगों के लिए और मैन्युफैक्चरिंग सेक्टर के लिए 4 साल है, इसमें हम 3.29 करोड़ रोजगार सृजित कर पाएंगे, जिसमें 1.92 करोड़ फर्स्ट टाइमर्स होंगे. फर्स्ट टाइमर्स का मतलब है ऐसे स्टूडेंट्स या बच्चे जो पहली बार रोजगार क्षेत्र में अपना कदम रख रहे हैं. तो हमारी आशा है कि मैक्सिमम जो नियोक्ता हैं, एम्प्लॉयर से इसमें अपना रजिस्ट्रेशन कराएंगे. PF में मैक्सिमम लोगों को वो कवरेज कराएंगे और इस परियोजना का लाभ मैक्सिमम रूप से, महत्तम रूप से सब लोगों को मिले. बड़ौदा का लाभार्थी है, मैं आपको बताती हूँ.